રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વિગતો સામે આવી રહી છે। ચાંદીપુરા વાયરસ બાળકોના જીવ લઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં વધારો થયો છે। ચાંદીપુરાથી 19 બાળકોના મોત થઈ ગયા છે। આંકડો 19 સુધી પહોંચ્યો છે। રાજકોટમાં 3 અને પંચમહાલમાં 1 બાળકનું મોત નીપજ્યું છે તો ચાંદીપુરાના કુલ કેસની સંખ્યા 31 થઈ ગઈ છે। વિગતો મળી રહી છે ગ્રામીણની સાથે સાથે શહેરમાં પણ વાયરસનો પગ પેસારો થઈ ચૂક્યો છે। ચાંદીપુરા વાયરસે રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ચાંદીપુરાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેથી હવે ચાંદીપુરા 19 બાળકોના મોત થઈ ગયા છે। આ સાથે જ રાજકોટમાં 3 અને પંચમહાલમાં 1 બાળકનું મોત થયું છે। ચાંદીપુરાના કુલ કેસની સંખ્યા 31 થઈ ગઈ છે તો આ સાથે જ 19 બાળકોના જીવ લીધા છે। ચાંદીપુરા વાયરસે ગ્રામીણની સાથે સાથે શહેરોમાં પણ વાયરસ પગ પેસારો કરી રહ્યો છે। રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। ચિંતાનો વિષય બન્યો છે આરોગ્ય તંત્ર માટે પણ કેમ કે ચાંદીપુરાથી 19 બાળકોના મોત થઈ ચૂક્યા છે। રાજકોટમાં 3 અને પંચમહાલમાં 1 બાળકનો જીવ લઈ લીધો છે ચાંદીપુરા વાયરસે અને હાલ 31 સંખ્યા થઈ ગઈ છે ચાંદીપુરા વાયરસના કેસની। ગ્રામીણની સાથે સાથે શહેરમાં પણ વાયરસનો પગ પેસારો જોવા મળી રહ્યો છે તો વિગતો સામે આવી રહી છે રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે જ ચાંદીપુરાથી 19 બાળકોના મોત થઈ ચૂક્યા છે તો આ સાથે જ રાજકોટમાં 3 અને પંચમહાલમાં 1 બાળકનું મોત થઈ ગયું છે। આરોગ્ય તંત્રમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે કેમ કે ચાંદીપુરાના કુલ કેસની સંખ્યા હવે 31 સુધી પહોંચી ગઈ છે। ગ્રામીણની સાથે સાથે શહેરમાં પણ ચાંદીપુરા વાયરસ પગ પેસારો કરી રહ્યો છે। રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। 19 બાળકોના મોત થઈ ચૂક્યા છે આ વાયરસના કારણે।